नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण हरि बोल। गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। સુદામદેવ ચલે, દુબળું પાતળું હાડ પિંજર જેવું શરીર, હરિનામ સંકીર્તન કરતા કરતા સુદામદેવે યાત્રા શરૂ કરી. આખ્યાનકારો કહે છે શરીરમાં કાંટા કાંકરા વાગે છે, લોહી વહેતું જાય છે. એક તો હતું નહીં અને થોડું ઘણું હતું એ વહી ગયું. સુદામદેવ મૂર્છિત થઈને પડ્યા. દ્વારકાધીશને ખબર પડી મારો મિત્ર આવે છે, મારો સખા આવે, મારો પ્યારો જીવ ભક્ત આવી રહ્યો છે મને મળવા. રસ્તામાં પડ્યો છે મૂર્છિત થઈને. ભગવાને આજ્ઞા કરી, ગરુડ બોલે હા પ્રભુ, જાઓ સુદામાને લઈને દ્વારકાના ઝાપામાં પધરાવો. જો આજ્ઞા. ગરુડજી ગયા, સુદામદેવને ઉઠાવ્યા, બેહોશ પોતાના ખભે. ભગવાન પોતે જેના ઉપર સવારી કરે એના ઉપર સવારી કરીને સુદામો આવ્યો. ગરુડની સવારી, પોતાની પર્સનલ ગાડી મોકલે ને જેમ લેવા માટે, ભગવાને પોતાનું વાહન ગરુડ મોકલ્યું. અને સુદામદેવ પધરાવ્યા દ્વારકાના ઝાપામાં. ગરુડજી જતા રહ્યા. થોડી વાર થઈને સુદામદેવની મૂર્છા વીતી. સુદામદેવ ઉભા થયા. જોયું તો સામે સુંદર નગર, ઊંચું જગત મંદિર, એનું આકાશ ને આમ તું શિખર, અને ત્યાં 52 ગજની ધજા લહેરાતી હતી. આખ્યાનકારો કહે છે આપણા માણભટ્ટો, ઋષિ કહે સુનો મહીપતિ, સુદામે દીઠી દ્વારામતી, કનક કોટ ચળકારા કરે, મણિમય રત્ન જડ્યા કાંગરે. ઋષિ કહે સુણો મહીપતિ, સુદામે દીઠી દ્વારામતી. ઋષિ કહે સુણો મહીપતિ, સુદામે દીઠી દ્વારામતી. કનક કોટ ચળકારા કરે, મણિમય રત્ન જડ્યા કાંગરે. હો કનક કોટ ચળકારા કરે, મણિમય રત્ન જડ્યા કાંગરે. મણિમય રત્ન જડ્યા કાંગરે.
એ મણિમય રત્ન જડ્યા કાંગરે. સુદામદેવ એ મોક્ષદાયીની પુરી દ્વારકામાં આવ્યા છે. પૂછ્યું કોઈને, ભાઈ જય શ્રી કૃષ્ણ, તો કે મહારાજ જય દ્વારકાધીશ. હા, તો દ્વારકા પહોંચ્યો. કે તમને જય શ્રી કૃષ્ણનો જવાબ જય દ્વારકાધીશથી આપે ને તો સમજવાનું દ્વારકા આવી ગયા તમે. વાત તો એની એ છે, પણ અમારા દ્વારકાવાળાને દ્વારકાધીશ વાલા ઈ નામ ગમે, ઈનો ઈ જ છે. પણ તમે કહો જય શ્રી કૃષ્ણ તા કે જય દ્વારકાધીશ તો સમજવાનું દ્વારકા પોગી ગયા તમે. ભાઈ આ નગરી કઈ? તો મહારાજ દ્વારકા. ઓ આટલો જલ્દી પહોંચી ગયો? મને તો એમ કે બહુ દૂર હશે, ખબર નથી ગરુડે પોગાડી દીધા. સુદામદેવ દ્વારકા નગરીમાં પ્રવેશ કરે છે. રસ્તામાં કોઈ વટે માર્ગો મળ્યો. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ જય દ્વારકાધીશ. દ્વારકાનાથ ક્યાં બિરાજે? જાત્રાળુ લાગો છો, નવા છો? તો કે હા. એટલે પૂછો છો. આ જોર્યું મંદિર, જગત મંદિર, 52 ગજની ધજા ફરકે, કાયમની 4 ચડે છે, બહુ મહિમા છે ધજા ચડાવવાનો. ક્યાંથી માણસો આવે દ્વારકાનાથજીની ધજા ચડાવવા માટે. અને જેની ધજા ચડે ને ધજા આટલી ઊંચે લહેરાય ને એની કીર્તિની ધજા પણ દિગ્દિગંતમાં એમ ને એમ લહેરાયા કરે. આ ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. જુઓ આ ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. એના ગુરુની કૃપા, એના ગુરુના આશીર્વાદ. એ જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. જુઓ એના મનનો મેં રાવણ છલકાય છે રે. એના મનનો મેં રાવણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. સુદામા મનોમન બોલ્યા, ભાઈ હું ઈ જ ગુરુનો ચેલો છું, મારે ખાવાનું વાંધા છે. જેવા સુદામા ત્યાં પહોંચ્યા ને એટલે ભગવાનના દ્વારપાળો, ભાઈ જય જય શ્રી કૃષ્ણ. મારા જય દ્વારકાધીશ. એ દ્વારકાધીશ અહીંયા બિરાજે? તો કે હા અહીંયા જ બિરાજે. તમારે શું કામ છે? ક્યાંથી આવો છો? કોણ છો બાપા? એ કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? પૂછપરછ તો થાય ને. કોણ છો? ક્યાંથી આવ્યા? આ પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? આવા આખો દિવસ જીવ ખાય છે રે. એ જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. બહુ કવરાવે લોકો બધા, પછી ઘણી વાર સેવામાં હોય એ કંટાળે તો ખરા ને. કોણ છો મહારાજ? ક્યાંથી આવે? આમ તો ભાગવતજી અનુસાર તો બ્રાહ્મણોનું સ્વાગત થાય છે દ્વારકાનાથને ત્યાં.
એને કોઈ રોકટોક નથી, પધારો પધારો થાય. પણ આમ તમે વિચાર કરો તો હવે આજકાલ મિનિસ્ટરોની આજુબાજુ સિક્યુરિટી હોય છે. અમારો દ્વારકાનાથ ઘણી વાર એ બચાડા કવડાવાઈ જાય, ક્યાંથી આવો છો મહારાજ, શું કામ છે, આ પોટલીમાં શું છે, પેલા દેખાડો બધું. સિક્યુરિટી ટાઈટ છે અહીંયા, મોબાઈલ અંદર લઈ જવાની છૂટ નથી. તો કે ભાઈ હવે મારે મનીના વાંધા, એમાં મોબાઈલ ક્યાંથી હોય બાપા? એની આ પોટલીમાં શું છે? કે ભાઈ હું તો દ્વારકાનાથના દર્શને આવ્યો છું, એનો મિત્ર છું, નામ મારું સુદામા. દર્શને આવ્યો કે જો મહારાજ તમારે કાંઈ જોતું હોય ને તો કાલે સવારે આવજો. સવારે દ્વારકાનાથ યાચકોને દાન આપવા બેસે છે, તમે આવજો ને, તમારા ભાગમાં હશે, તમને મળશે. તો કે વાલા હું તો અયાચી વ્રત વાળો છું, કંઈ માગવા નથી આવ્યો, દર્શને આવ્યો છું, મારે કાંઈ જોતું નથી, બસ મળવું છે, દર્શન કરવા. પોરબંદરથી આવું છું, નામ મારું સુદામો. કે મહારાજ તમે અને દ્વારકાનાથના મિત્ર, અરે તમારી હાલત તો જુઓ. ભૂદેવ લાગે છે ભૂખ્યા ભૂખ્યા તમારે ગરમી મગજમાં ચડી ગઈ, પેટની ગરમી મગજમાં ચડી ગઈ. દ્વારકાનાથને તમારા મિત્ર. અમારા દ્વારકામાં ઘણા અન્ન ક્ષેત્ર ચાલે છે, ક્યાંક જઈને ક્યાંક પ્રસાદ લઈ લ્યો, 2 કોળિયા પેટમાં પડશે ને તો હરખી આવી જાય મત. એટલે કે ભાઈ હું તો અયાચી બ્રાહ્મણ છું, કોક દી મળે તો પ્રસાદ લઈ લઈએ, બાકી હું બહારનું ખાતો નથી, બસ મારે તો દર્શન કરવા છે. એટલે બીજો દ્વારપાળ બોલ્યો, આહા એ ભાઈ રહેવા દે, ગમે એમ તો એ વૈષ્ણવ છે, ભગવાનનો વાલો છે, આની દશા તો જો. વસ્ત્ર સાજો ન મળે જોતા હૃદય બળે, એ વસ્ત્ર સાજુ ના મળે જોતા હૃદય બળે. કેવી ભક્તની કસોટી થાય છે રે, એ કેવી ભક્તની કસોટી થાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. શું ભક્તની પણ કસોટી કરે છે ભગવાન. આહા પીસોટી ખસી જાય એવી કસોટી થાય. લસોટી જીવનની ખરલમાં, પણ એમાં એવું છે જેટલી લસોટવામાં આવે ને ઔષધિને એટલો એનો ગુણ વધે. લસોટી નાખે ક્યારે. શાહાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી, એના કઈ દેશે એની સેથીમાં સિંદૂર નથી. ઉભારો મહારાજ, હું જય દ્વારકાનાથને સમાચાર આપું, જો ઈ બોલાવે તો તમને જવા દેશું, બરાબર? તો કે હા ભાઈ, મારો કોઈ દુરાગ્રહ ન મળે. તમે એમ કહેજો કે મિત્ર છું, સાથે ભણતા, નામ પૂછે તો સુદામો કહેજો. કે ભલે મહારાજ તમે અહીં ઉભા રહ્યો, હું જઈ સમાચાર પોગાડું. અને દ્વારપાળ ગયો ઉપર. હા ભગવાન જમી રાજભોગ આરોગીને બેઠા છે, હિંડોળે ઝૂલે છે, રાણીઓ ઝૂલાવે છે. હિંડોળાના કડા બોલે ને, કોઈક ચામર ઢોળે છે, કોઈ વાયુ ઢોળે છે, કોઈ ઝુલાવે છે. રૂકમણીજીએ પાનનું બીડું ભગવાનને ધર્યું, પ્રભુએ મુખમાં પધરાવ્યું.
ત્યાં પેલો સેવક આવ્યો, પ્રણામ કર્યા, દ્વારકાનાથની જય હો. પ્રભુ, નીચે કોઈ દુબળો પાતળો બ્રાહ્મણ આવ્યો છે, આપનો સખા બતાવે છે, મળવા માંગે છે, નામ સુદામો બતાવે છે. અને સુદામો સાંભળતાની સાથે તો જે ઠેકડો માર્યો દ્વારકાનાથે ઝૂલા ઉપરથી. સુદામો આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો સખા આવ્યો, મારો બાપ આવ્યો. બોલતા બોલતા મોજડી પગમાં પહેરવાની રહી ગઈ, ઉતરી ખભા ઉપરથી પડી ગયું. અને કૃષ્ણ બે પગથિયા ઉતરતા દોડતા દોડતા નીચે આવ્યા. નીચે આવીને સુદામા, અને સામેથી કૃષ્ણ અહીંયાથી આ દોડ્યો, ભગવાને બથમાં લઈ ગયો. દુબળો પાતળો સુદામાનો દેહ દ્વારકાનાથની બથમાં ક્યાં હમાઈ ગયો, ક્યાં ખોવાઈ ગયો, ખબર ન પડી. પટરાણીઓને એમ થયું ઘણાય મળવા આવે છે, પણ કોઈને મળવા માટે આવી રીતે હડી કાઢીને દોડ્યા નથી. એવો તો કયો મિત્ર. રાણીઓ દોડીને જ્યાં ઝરૂખામાં આવીને મહેલના નીચે જોયું, એક દુબળો પાતળો બ્રાહ્મણ ભગવાનના હૈયે ચપાયો છે. ભગવાન આ જ અનુભાવો છે, બહુ મોટા હાથ છે. ભગવાનને કોકે પૂછ્યું એકવાર કે આટલા મોટા હાથ કેમ રાખો? તો કદાચ મારો કોઈ ડીલે ભગત હોય ને, નરવ્યો તો એને પૂરેપૂરો લઈ શકું ને હૈયે લેવા માટે. એટલે એની સાઈઝ પ્રમાણે પાછા હાથ રાખવા પડે ને મારે. આ જાનું બાહુ ભગવાન. અને અહીંયા તો દુબળો પાતળો સુદામો ક્યાં ખોવાઈ ગયો, ભગવાનમાં ખબર ન પડી. અને ભગવાન બહુ રાજી થયા. સુદામાને બાવડું ચાલી લઈ આવ્યા મહેલમાં, પોતાના આસને બેસાડી. રાણીઓને કહ્યું, લાવો જલ્દી તૈયારી કરો બધી. કાલિંદી જળ લાવો, રૂકમિણી વસ્ત્રો તૈયાર કરો, મિત્રવિંદા તૈલ મર્દનની તૈયારી કરો, સત્યા ચંદન ઉતારો, ભદ્રા પુષ્પમાળાઓ તૈયાર કરો. અને જ્યાં હુકમ કરે ને ત્યાં તો ફર કરતી એક રાણી આમ જાય, ફર કરતી બીજી આમ જાય, ફર કરતી ત્રીજી આમ જાય. જેમ ચકલીઓ ઉડે એમ ચૂડે ઘરમાં. એટલે સુદામા તો જોતા રહે. મિત્રવિંદા તૈલ મર્દનની ફર કરતા એવી આ જાય. રાણીઓના પગમાં જાણે પડ્યા હોય એમ ભાગવા માંડી. ભગવાનની આજ્ઞા થઈ. ત્યાં તો સુદામાને જોતા જોતા એમ થયું, ઘરમાં આનું હાલતું બહુ લાગે છે. નહીં તો ઘણે ઘેર 3 વાર પાણી માગે ને ચોથી વાર ઢોળાતું આવે. અહીંયા ભગવાનની આજ્ઞા થઈ નથી અને તરત રાણીઓ અને સેવકો બધા સેવામાં તત્પર. સુદામદેવને સ્નાન કરાવ્યું, સુંદર વસ્ત્રો ધારણ કરાવ્યા, પુષ્પની માળાઓ, તિલક કર્યું, સુદામાને શણગાર્યા. જેમ ભક્ત ભગવાનની સેવા કરે ને, ષોડશોપચાર પૂજા કરે, એમ આજે ભગવાને પોતાના ભક્તની પૂજા કરી. સુદામા બહુ કૃપા કરી. કેટલા સમય આવ્યા, ભોજન કરાવ્યા, પ્રેમથી પ્રસાદ લેવડાવ્યો. અને પછી બે મિત્રો ઝૂલે બેઠા.